ગાઈસ કરતા હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં 3:15 થઈ ગયા છે બપોરના, બટ બહારનું વાતાવરણ એટલું સરસ છે ને, એવું લાગે છે જાણે સવારના 6 વાગ્યા હોય. હા બેટું, તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મામાના ઘરે, જો કે મીટિંગ માટે જઈ રહ્યા છે. અને આજે છે મામીનો બર્થડે, એટલે એ પણ સેલિબ્રેટ કરવાનો છે. સાંજે બધા જ મળવાના છે, બહુ જ મોજ કરવાની છે. વાતાવરણ બતાવે છે નિશુ, શું આવશે ઉપરથી? ભૂ આવશે. નિશુને છે ને હવે વાતાવરણની પણ ખબર પડવા માંડી છે, નહીં નિશુ? હેલો હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે ગુડ મોર્નિંગ. હા, તો પછી રેડી સ્ટાર્ટ થાય એટલે ગુડ મોર્નિંગ બોલવાની. બરાબર. કેટલા દિવસથી મોર્નિંગમાં બ્લોગ શૂટ કરો છો? તો મોર્નિંગ હા બેટા, મોસ્ટલી આપણે મોર્નિંગમાં જ કરીએ છીએ. આપણી મોર્નિંગ બધાની છે ને નૂન થઈ જાય છે. ઓકે ગાઈસ, તો અમે લોકો કોણ કોણ છીએ? હું, નિશિવ, નિકેશ અને શાંભુ. શાંભી તો બહાર જોવે છે બધું છે, એને તો મજા પડી ગઈ છે. મજા પડી ગઈ છે. યસ. તો બસ ગાઈસ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મામાના ઘરે અને બધા જ મળવાના છે. મામીનો બર્થડે સેલિબ્રેટ પણ કરવાનો છે, બહુ જ મજા આવશે. અને ઘણા બધા લોકોની કોમેન્ટ પણ આવે છે કે તમે બધા સાથે હોય ને તમને લોકોને. હા બેટા, શું આવ્યું? તત આવ્યો કે બધાને બ્લોગ જોવાની બહુ જ મજા આવે છે. નિશુ, હમણાં આપણે રસ્તામાં શું જોયું તું? હુટ. હા, હુટ. એનું બીજું નામ શું હતું? કેમલ. બોલો. કેમમ. નિશુ બોલો. ચંપલ. ચમમ. સો બસ કઈ નહીં, જઈએ છે. મમ્મી પણ જોવા મળશે. બહુ દિવસથી વ્લોગ શૂટ નથી કર્યો, કારણ કે હું અને નિશુ ઘરે હોય, નિકેશ તો આખો દિવસ ઓફિસ હોય, એટલે વ્લોગ શૂટ કરીને કરવું શું, કેમ કે આખો દિવસ તો અમે શું લઈએ. બટ આજે બધા કોમેન્ટ કરજો કે હા ભાઈ અમારે લોકોને રૂટીન જોવું જ છે, ભલે જે પણ હોય. તો કાલથી શૂટ કરીશું, બરાબર ને નિશુ? બરાબર ને? બીજી ખુશખબરી છે. શું? ગાડી બહુ જલ્દી આવવાની છે. યસ. તો બધા છે ને વિચારજો કે ક્યારે આવશે ને, પણ કોમેન્ટ રસ્તામાં જ છે, આવે છે. યસ. ઓકે, સો નીકળીએ. યસ, નીકળી તો ગયા જ છે, પહોંચીએ. નીકળી ગયા આપણે ઘરેથી તો ઓલમોસ્ટ 1-1.5 વાગ્યાના નીકળ્યા. હા, થોડું ઘણું કામ હતું, એ બધું કમ્પ્લીટ કરી રહ્યા હતા. ચલો મમ્મી, હેપી બર્થડે. થેન્ક યુ. કેટલા વર્ષ થયા? 62 વર્ષ. બરાબર. કેવા નીકળ્યા? સરસ નીકળ્યા. હે ને? તમે હેપી બર્થડે કેવા ફોન કરો છો? હેપી બર્થડે સાંભળવા ફોન. खोटन બધા નીકળ્યા. जिंदगी એમને એમ જીવાય છે કે यूं कट जाते हैं આહા साथ चलने से मंजिल आ जाती है साथ चलने મામી જોરદાર. હા, કેવું વડા માસી હજુ મામીને છે ને હજુ હેપી બર્થડે. હા, હવે થયું. અહીંયા જો અમારા જેઠાણી કરે છે કામ અને દેરાણી કરે છે આરામ. હે, चाय पिलाती हूँ सबको ચાય પીલાવો, ચાય પીલાવો. मसालेदार. હા હા, અમે શંભુને લઈને આવ્યા છે ને એટલે છોકરાઓને મજા પડી ગઈ છે. કાલ તો બીક લાગતી હતી. હે ના, અલ્યા એ જતો તમે ભૂલી જાવ છો કે શું તમારા બે? મને અવાજમાં જ ખબર નહીં પડતી. અરે ભગવાન. કોલ આવે તો હે, ટ્રેન થઈ ગયો. લઈ જવાનો છે ને તાર ઘેર? એમને અહીંયા છે ને 2 આંગળી રાખીને આમ કરે એટલે મસાજ થાય ને, એટલે મજા આવે. હા, આગળ એ ચાંબુ. વાહ વાહ. મમ્મી, બસ બોલો મજામાં. શું આજ બર્થડે પાર્ટીનું શું છે? જો અત્યારે તો અમે તો રસપુરી ખાધા બપોરે. અમારા માટે શું છે? તમારા ભાભી એટલે તમારે તમારે તો જે ખાવું હોય. બરાબર. પૂરી ખાવી તો પૂરી મસ્ત બનાવી. સેવસળ. સેવસળ બનાવ. સેવસળની પાર્ટી છે? દીદી શેની પાર્ટી જોઈએ? જે હોય ચાલશે. હે, પૂરી ખાવી તો મસ્ત પૂરી બનાવી છે. હા, ચા પૂરીની આવી ગઈ. સેવસળ હતું એ સારું હતું કે ચા પૂરી આવી ગઈ. એ તો અત્યાર માટે ચા પૂરી છે. બરાબર. સાંજે સેવસળ છે. ઓકે. માસી બહુ મસ્ત બનાવી છે પૂરી. હા હા, ટ્રાય કરીશું. હું શીખી ગઈ છું. આપણે બે ઘેર જઈને બનાવીશું આવી પૂરી. ઓકે ઓકે. એટલે હું વ્લોગ લેતી, વ્લોગ કરી લઈને કરું છું. આપણે બે હોય તોય આખો દિવસ વ્લોગ પૂરો નહીં થતો, તો હું એકલી તો શું કરું? વ્લોગે શૂટ નહીં કરતી. ફેરવા છે આપણા ઘરવાળા. કોઈક દિવસ ભાભી તો ફેરવાનું. ઉભા રહો, હું વ્લોગ લઉં, ભાભીને લઉં. હાય, કેમ છો? તો તમે અમને ફરવા લઈ જાઓ છો એમ ને? બધાને. ચલો જઈશું. હું પાછળ જ આવી જાઉં. ભવિષ્ય ભાભી આગળ બેસી જાય ને. દીદી બી છે. હા. શું થયું બેટા? નિશિવ, એ નિશિવ, આવો 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 આવો. શું બેટા, ચાવું નથી થતું?
અલે બાપલે કઈ વાંધો નહીં. આપણા ઘરે બાઇક છે એ ચાલુ થાય છે ને અત્યારે આરામ. હા મજામાં? બસ મજામાં. તમે હટો નહીં યાર, હેવી ડ્રાઈવર છે અમારા. આહા, અમને બધાને લઈને ગયા હતા એટલે અમારે બધાને સારું છે કે પેલું કોણ કહેતું, તમે કહેતા હતા ને કોક શીખી જાય તો કે મારે ચિંતા નહીં એમ. હું એવું પ્લાન કરતી હતી કે મને સાઈડ સીટમાં બેસવાનું બહુ જ ગમે. વિચારતી હતી મારી એકાદી દરાણી શીખી જાય ને તો મને શાંતિ થઈ જાય. હા એ છે, પણ તમારે બધાને વીમો પાસ કરાવવો પડે. જો મારા જેવી શીખત ટેસ્ટ કરીશ પહેલા. પછી બેસીશ કે શું બચ્ચા પાર્ટી ભણવાનું ના હોય એટલે રખડવાની મજા પડી જાય નહીં? હા 2 દિવસ પછી ચાલુ. હા શું બેટા બીજું માહિર બેસે એને કહેવાય માનવ. માનું કે તો નહીં શું માનું માહિર. શું નામ છે? માહિર. ઓકે. અને મોટી મમ્મીનું નામ શું છે? હે અર્ચના. ઓહો હો હો. મમ્મી હેપી બર્થડે. હા 2 કલાકથી હાચવી એમણે કેક. હવે તમે હાચો બરાબર ને? બરાબર. થેન્ક યુ. મામી એક ડાયલોગ થઈ જાય હમણાંની જેમ. તમારા ભાણિયાઓ માટે શું અમારા ડાયલોગ? ભાણિયા મારા માટે બહુ જ સરસ છે. બધા ભાણિયાઓને મને બહુ પ્રેમ કરે છે. મને બહુ સરસ લાગે છે. વહુ અને ભાણિયા બધા વહુઓ ભાણિયા દીકરા વહુઓ બધાય મને બહુ પ્રેમ કરે. હા તમે બહુ સરસ છો, બહુ સ્વીટ છો ને એટલે બધા આટલો લાડ કરીએ વાલા છીએ. છે બધાય. બહુ ક્યુટ છે અમારા મામી. શું છે? શું કોણ આવ્યું છે? બોલો માના બોલો બેટા માના બોલો. કોણ આવ્યું છે? તો તને ચોકલેટ મળશે. હા આનું નામ શું છે? બધા જબરા ગોઠવાઈ ગયા લાઈન સર. પેલું નહીં કહેતા પેલું રીચ ફેમિલી હોય તો બધા એસી વાળા રૂમમાં અલગ અલગ હોય. હા. મિડલ ક્લાસ ફેમિલી હોય ને એટલે એક એસી ના રૂમમાં બધા એક જ બધા હોય. આ બધા બાઉ અંકલની રાહ જોવે પાર્ટી લેવા માટે. પોતે રાજુ મને ભૂખ લાગી. નામ શું છે? મંતુ. શું નામ છે? શું કહો બધી બહેનોના કેવી રહી મામાના ઘરે? મજા? બહુ મજા રહી. બહુ મજા રહી. હઉ. મામીએ જલસા કરાયા. હઉ, મામી જલસા જ કરાવે ને. હજી કેટલા દિવસ? એવું છે? ના અમે અમારા ઘરે ગવા ઢોકળી બનાવીએ છીએ. હજી કેટલા દિવસનો પ્રોગ્રામ છે હજી? જો હવે કાલ અલકાન ઘેર જઉં છું. પછી બરાબર. હર્ષિદા ઘેરે ખબર કાઢો કે હર્ષિદા માસી. બરાબર. આમાં આવી ગયા છે ભાઈ. હેપી બર્થડે. પાર્ટી 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 પાર્ટી. મામી માટે તો યાદ હે. હા પાર્ટી, કાલની પાર્ટી. મામી છે. અલા વારા ફરતી બોલો તો કઈક સંભળાય. તો મારી આગળ બહુ બધાની બાકી છે. આઈ જાઓ ને. અમે આયા છીએ તો. તમે અમને બોલાય અમે આયા. આજે મામીનો birthday હતો એટલે બોલાયા. એવું છે? હા, તો કઈ વાંધો નહીં, એની પાર્ટી આપી દો. હા, પાર્ટી. birthday નહીં બોલાવો, તમે meeting કરતી એટલે બોલાવો. મીટિંગ હતી એટલે બોલાયા છે. હા Meeting મેં નથી arrange કરી એટલે મને ખબર ય નથી. મીટિંગ ભાઈએ અરેન્જ કરી હતી. લો બધા મજા તો આપણે ના નથી પાડતા. ભાઈ એમ કહો ને. ભાઈ એમ કહો કે મારી વાત સાંભળો. એમ કહો કે આપણે હમણાં હસવાનું કારણ હા, હસવાનું કારણ. અને એક મિનિટ હો ભાઈ, હું મોટા મહેમાનને મળવાનું ભૂલી ગયો. સૌથી લાડકા માણસ છું. કોણ? મળી લઉં છું. ઓલ્યા એવું છે? ચલો મોટા પપ્પા બોલાવે. ચલો મીઠું બોલાવે બાર. ચલો बार दिन ये आए, बार बार दिल ये गाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू। Happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday to you. હેપી બર્થડે to you. Happy birthday to you. Happy birthday, dear mommy. જોરથી
મામા ફરી બોલશે હેપી બર્થડે રીમુ. મામા હેપી બર્થડે કહી દો મામીને જોરદાર હેપી બર્થડે ના ના સવાલ લખી દેવું હેપી બર્થડે રીમુ બોલો. હેપી બર્થડે રીમુ અરે બે ને ખવડાવે હા લઈ લે બાપા લઈ લેવા દો ને યાર. એના ક્યારનો જીવ હતો એમાં આપી દે અરે થોડું 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 આપી દે તો ખાવા એકમાં બે જણ થઈ જાય એટલે બહુ ના ચાલે. ગેપ રાખો યાર થોડો થોડો. ખાઓ 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 બધા તરફથી નાની નાની ગિફ્ટ નાના નાના ભાણિયા તરફથી હે આવો તો અડધો આખો ના મસ્ત મસ્ત ઓ ના આવે ભાઈ ના આવે. અને બધું આવે ઉભો કોણ ફોટો કોણ પાડે અરે આમાં વ્લોગમાંથી તમે સ્ક્રીનશોટ લઈ લેજો બસ વાંદરું મંકી 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 વિક્રમ મહેતા જો નો નિશુ નિશુ નાઈ પડી ગયો હવે. હા જો મામી તમે કેટલા નસીબદાર છો કેટલા બધા ભાણિયા છે તમારા હાથ નીચે રાખો